અલ્ટ્રાટેક સિમેન્ટ અત્યારે મયુરેશજી નજર કરીએ તો નિફ્ટીમાં તો સૌથી વધારે મજબૂત છે. ઇનફેક્ટ ગ્રાસિમમાં પણ આપણને ખરીદદારી બતાવી રહ્યું છે. એટલે સિમેન્ટ અત્યારે લાગી રહ્યું છે એક ખાસી મજબૂતી આપણને બતાવી રહ્યું છે. આ સિવાય જેકે સિમેન્ટ અન્ય સિમેન્ટ કાઉન્ટર્સ માટે પણ નજર કરીએ તો ત્યાં પણ એક ખરીદદારી થતી બતાવી રહી છે. અંબુજા સિમેન્ટ મજબૂત છે અત્યારે. તો ઓવરઓલ સિમેન્ટ માટે મયુરેશજી એક વ્યૂ જાણીએ. નંબર્સમાં ગ્રેજ્યુઅલ રિકવરી જોવા મળશે Q4 ના જો આંકડાઓ આવશે. એન્ડ ઓબ્વિયસલી આઈ થિંક એક સિગ્નિફિકન્ટ રિકવરી Q1 માં આવશે. તો ક્યાં ને ક્યાં આઈ થિંક જે એક ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે અર્નિંગ્સ ટ્રેજેક્ટરીનો શુડ સ્ટાર્ટ ગેટિંગ રિફ્લેક્ટેડ ઇન Q4 નંબર્સ. અને જે ઘણા બધા આઈ થિંક જે મેક્રો કન્સર્ન હતા, ઇલેક્શન્સ, કેપિટલ સ્પેન્ડિંગ વિચ હેડ કમ ડાઉન બીકોઝ ઓફ ઇલેક્શન્સ, મોન્સૂન્સ, એ બધી જે ફર્સ્ટ હાફમાં વસ્તુ થયેલી, I think largely that affected a lot of things, including demand, including pricing. To a certain extent, consolidation આપણે જોઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં. There have been certain reports, as you have been hearing, that price hikes have been taken in some regions as well, which is positive for maintaining margins. And also, obviously, absolute number and absolute EBITDA per ton that these companies will report. At the same time, I think જે નવા યુનિટ્સ આવે છે અને જેટલી I think power capacities inbuilt build કરી રહ્યા છે, either through waste heat recoveries or captive power that they are using, the fuel and a power cost share that should start coming down. And the logistic cost, because of the proximity of the plant to the delivery center, because of the consolidation that have happened within the industry, should also reflect in better EBITDA numbers. So, my side, I think Q4 numbers સરસ આવશે, and Q1 will be even better for the sector as a whole. So, the leadership stocks are space માં મારી હિસાબે I think they will continue doing well. So, selectively હમે constructive રહેશું આ સેક્ટર. એક વ્યૂ ઓવરઓલ સિમેન્ટ માટે કન્સ્ટ્રક્ટિવ આપણને બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ તો અહીંયાથી ચાર્ટ સેટઅપ અર્પણ અલ્ટ્રાટેક સિમેન્ટનું સમજીએ આપની પાસેથી. 2.5% અને એક મજબૂતી આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે. પણ સૌથી વધારે અત્યારે ગેઇનિંગ અને પ્રી ઓપનમાં પણ આપણે જોયું હતું કે એક ખરીદારી તો અત્યારે તો 11,340ના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે આપનો વ્યૂ રહેશે અહીંયાથી? બજારની અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે જે સેટઅપ જે છે એ પોઝિટિવ સાઇડ પર છે. અપાર્ટ ફ્રોમ દેટ અક્રોસ ધ સેક્ટર બાયસ થોડો પોઝિટિવ સાઇડ પર તમે રાખી શકો છો. અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, આ બંને કાઉન્ટર તમે પોઝિટિવ બાયસ સાથે ટ્રેડ કરી શકો છો. અને જે રિસેન્ટલી જે માર્કેટમાં રેલી આવી હતી એમાં અલ્ટ્રાટેકનું હજુ પણ એટલું મેજર પાર્ટિસિપેશન નહોતું, બીકોઝ જે અનાઉન્સમેન્ટ જે હતું, જે ન્યૂ બિઝનેસ વેન્ચરમાં જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે એને કારણે થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ સ્ટોક પર પડ્યું હતું અને એ પછી જસ્ટ એને રિકવરી સ્ટાર્ટ કરી છે. આઈ થિંક ઉપરની સાઈડ પર 11,700 થી 11,800ના લેવલ તમને મીડિયમ ટર્મમાં દેખાડી શકે છે. તો એક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી અગર તમારે બાય કરવું હોય તો તમે 11,700 થી 11,800ના ટાર્ગેટ માટે બાય કરી શકો છો. 11,700, 11,800 એક ટાર્ગેટ મીડિયમ ટર્મ ધ્યાનમાં રાખી અલ્ટ્રાટેક સિમેન્ટ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ સિવાય જે અન્ય કાઉન્ટરમાંથી એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે અત્યારે TCS. કુછ વ્યૂ લઈએ, કારણ કે શરૂઆતમાં જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ TCS લગભગ 1.5% આસપાસની મજબૂતી ડેઝ હાઈના લેવલ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે ગેઇનિંગ કાઉન્ટર્સમાં. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? લાગે છે કે DCS ઇઝ ડુઈંગ ગુડ. ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે, બટ 350 એક રેઝિસ્ટન્સ છે, એટલે જાણે હું વેઇટ એન્ડ વોચ કરીશ. આજે જો 350 ઉપર ક્લોઝિંગ આપે છે તો ત્યારબાદ એક 2 વીક માટે પોઝિશનલ ટ્રેડ સારો પોઝિટિવ બ્રેકઆઉટ આવશે. સો વેઇટ ફોર અ ક્લોઝિંગ, કારણ કે ઓલરેડી એક અપમૂવ આવી ગયું છે ગેપ ઓફ પહેલી 15 મિનિટમાં. 350 ઉપર ખરીદવાની સલાહ રહેશે. 3640 હવે સપોર્ટ છે. 350 ઉપર જો સસ્ટેન થશે તો વી કુડ સી 3900 લેવલ્સ ઇન અ શોર્ટ ટાઈમ. 3,900 આસપાસના એક લેવલ્સ બતાવી શકે છે કાઉન્ટર TCS. ત્યારબાદ મયુરેશજી, ઇરડાના કાઉન્ટર માટે એક વ્યૂ લેવો છે. અત્યારે ગઈકાલે પણ વોલ્યુમ બેઝડ બાઇંગ ઇરડામાં આપ્યું હતું. અત્યારે પણ જોઈ રહ્યા છીએ ડેઝ હાઈ પર તો છે 2.5-3% ખરીદારી. આજે પણ જબરદસ્ત વોલ્યુમ છે, પરંતુ એક ફંડામેન્ટલ્સ કંપનીના કઈ રીતે જોઈ રહ્યા છો લોંગ ટર્મ માટે? The argument stays again with these players, so there is no two ways about it. I think it's all about numbers. એવી રીતે numbers આવશે એ બહુ મહત્વપૂર્ણ રહેવાના છે. Obviously, with the correction that we saw in a whole host of stocks, including IREDA, અને જે એક રિકવરી જોવા મળી છે in the past few days along with the market. હવે I think markets ને જોવું છે કે I think numbers કેવી રીતે આવશે, how will the numbers come through, and management commentary કેવી રીતે છે. So I think a large part of the move from the lower levels has largely been done, in my opinion. હવે જે Q4 ના આંકડાઓ આવશે એના ઉપર next leg of move will come through. If the numbers are better than what the street expect, તો હજી પણ re-rating ના chances છે. But they have to perform better in terms of Q4 numbers. Because if they disappoint, પાછું થોડું correction ના chances હોય છે. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છો ઇરડા અત્યારે એક ખાસી મજબૂતી સાથે કાઉન્ટર જોઈ રહ્યા છે.
ત્યારબાદ અર્પણ, એન્જિનિયર્સ ઇન્ડિયા માટેનો એક વ્યૂ લઈએ આપની પાસેથી. 2% આસપાસ મજબૂતી બતાવી રહ્યું છે સ્ટોક, અને આજે કંપનીને જે 730 કરોડનો ઓર્ડર મળ્યો છે એને લીધે EIL ફોકસમાં છે. ડેઝ આઈથી થોડું નીચે છે, પરંતુ કઈ રીતે સલાહ રહેશે? અચાનક જે રિસેન્ટલી જે PSU કંપનીઝમાં જે સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ આવ્યું હતું એ દરમિયાન આ સ્ટોકે પણ એક અપસાઇડ મોમેન્ટમ પાર્ટિસિપેટ જરૂરથી કર્યું હતું. બટ જે વીઝ અધર સ્ટોક જેમ કે NTPC, ONGC, ઇવન PFC, REC માં જે અપટિક મોમેન્ટમ તમને જે જોવા મળ્યું હતું એના કમ્પેરમાં આ સ્ટોકે અંડર પરફોર્મ કર્યું હતું. સો બીકોઝ એ અંડર પરફોર્મ કરી રહ્યું છે, આઈ એમ નોટ રિકમેન્ડિંગ ઇટ ટુ ગો લોંગ. અગર તમારે બાય કરવું જ છે તો લાઇક્સ ઓફ ONGC, NTPC જેવા કાઉન્ટરને તમે તમારા રડારમાં રાખી શકો છો. માઇનર ડીપ પર એ બધા કાઉન્ટરને તમે એડ કરી શકો છો. બટ એન્જિનિયર્સ ઇન્ડિયાને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, NTPC, ONGC પર એક ફોકસ અને EILને હાલ અવોઇડ માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ સિવાયના સ્ટોક પર એક વ્યૂ લઈએ અત્યારે RVNL. કુશ, અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ છે. આજે 1.5% આસપાસની એક મજબૂતી જોઈ રહ્યા છે અત્યારે, અને જે કારોબાર અહીંયા પણ ડે સાઈડથી થોડા નીચલા લેવલ્સ અત્યારે આવી ગયા છે, પરંતુ કઈ રીતે સલાહ રહેશે? ડેફિનેટલી RVNL માં વેઇટ એન્ડ વોચ, કારણ કે તમે જોવો તો ઉપરના લેવલથી બધા સ્ટોક્સમાં અત્યારે પહેલી 15 મિનિટમાં થોડું પ્રેશર આવી રહ્યું છે. સો ઓલરેડી જો તમે બાય કરેલા છે તો 369 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. ઉપર 385 જેવું આવે તો એકવાર પ્રોફિટ બુક કરો ફોર ધ શોર્ટ ટર્મ. ડેફિનેટલી ફોર લોંગ ટર્મ ઇટ્સ અ ગુડ સ્ટોક ટુ હોલ્ડ ઓન, બટ ફોર શોર્ટ ટર્મ મને લાગે 385 ઇઝ અ ગુડ રેઝિસ્ટન્સ. સો બુક અરાઉન્ડ 385 and strict stop loss on the downside 369. તો અહીંયાથી 385 ના એક લેવલ્સ આવે છે, તો અહીંયાથી એક્સિટ કરી શકો છો અને પ્રોફિટ બુક કરી શકો છો. RVNL માટે એક વ્યૂ છે. આજે મયુરેશજી, ફાર્મા થોડુંક પ્રેશરમાં લાગી રહ્યું છે. ડૉક્ટર રેડ્ડીઝ સૌથી વધારે નિફ્ટીમાં ઘટી રહ્યો છે. આ સિવાય ઓરો ફાર્મા છે, લ્યુપિન માં ઘટાડો, ઝાયડસ લાઈફના કાઉન્ટર જુઓ, સુવેન ફાર્મા જેવા સ્ટોક્સ બધા જ, લોરસ લેબ્સમાં એક, PPL ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, ડીવીસ લેબ, સિપ્લા, સન ફાર્મા, આલ્કમ લેબ, બધા ફાર્મા હેલ્થકેર આજે એક પ્રેશર બનાવી રહ્યા છે. ઓપનિંગથી જ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં સૌથી વધારે થોડું એક પ્રેશર હતું. કઈ રીતે તમે સલાહ આપશો અહીંયા? I think it's all reacting to the expected Trump tariffs and April 2nd Trump સાહેબ શું કરશે ફાર્માને લઈને. પણ મારી હિસાબે આઈ થિંક થોડું સ્ટ્રેચ્ડ આઉટ છે, બીકોઝ આઉટસાઇડ US અને જે ચાઇનાનું ડિપેન્ડન્સ ઓછું કરવું છે, તો આઈ થિંક ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ નંબર ઓફ FDA ફેસિલિટીઝ, લાર્જેસ્ટ નંબર ઓફ R&D વર્ક ઇઝ ગોઈંગ ઓન એઝ ફાર એઝ ઓફ પેટન્ટ્સ આર કન્સર્ન. જે સ્પેશિયાલિટી પાઇપલાઇન ડેવલપ કરી રહી છે ઘણી બધી કંપનીઝ, large part of that have got commissioned, are in stage 3, in stage 2 phases as well, which means for the next few quarters it should get commissioned as well. And at the moment, I think if there is significant tariffs on the industry as a whole, the end consumers who are going to consume these medicines and drugs, those prices will go higher and there is no meaning for the whole exercise itself. And at the moment, I think થોડું stretch out છે. But let the April 2nd event pass through. I think ત્યારે થોડી ક્લેરિટી આવી જશે કે કેવી રીતે ટેરિફ્સ કયા સેક્ટર્સ ઉપર ટ્રમ્પ લગાવવાના છે and what kind of implications that can have. The reason why the fall is happening is fear. If the tariffs come through, થોડું unsustainable થઈ જશે in terms of demand and volume. તો અત્યારે ટ્રમ્પ ટેરિફ જે છે તો એની અસર આપણને એક ફાર્મા પર ખાસ કરીને આવતી દેખાડી રહી છે. આ સિવાયના સ્ટોક સ્પેસિફિક ચર્ચામાં એક L&Tનું કાઉન્ટર પણ છે. અર્પણ વ્યૂ લઈએ, જ્યાં અત્યારે 0.5% મજબૂતી જોઈ રહ્યા છે. ઓવરઓલ માર્કેટ જે ડે સાઈડથી અત્યારે નીચે આવ્યા છે, તો આ સ્ટોક પણ ડે સાઈડથી પ્રોફિટ બુકિંગ થોડું બતાવ્યું, પરંતુ જોઈ રહ્યા છે મજબૂત છે સ્ટોક L&T. ગઈકાલે પણ તેજી સાથે ક્લોઝિંગ આપ્યું છે. આપનો વ્યૂ ચાર્ટ પર અર્પણ? સો L&T યસ આજના દિવસે થોડો અપટિક મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, બટ આઈ વુડ સે થોડા ડીપ પર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેની સાઈડ પર 3450 સુધીના ડીપ આવે છે, અને જેમ કે આપણે વાત કરી કે માર્કેટમાં પણ 23,750 થી 23,800 નું રેઝિસ્ટન્સ ઝોન છે, તો ચાન્સીસ છે કે આ કાઉન્ટરમાં પણ તમને થોડું ડીપ આવતું જોવા મળી શકે છે, અને ડીપ પર એન્ટ્રી કરવાનું રેકમેન્ડેશન રહેશે. ટિપ્સ એક વ્યૂ L&T માટે બનતો દેખાડી રહ્યો છે. કુશ, ભારતીય એરટેલ માટે એક વ્યૂ 1725 પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે, એટલે ઓલમોસ્ટ ડેઝ હાઈની આસપાસ. વધારે હજુ ઘટાડો આવ્યો નથી સ્ટોક પર, 5%થી વધુ મજબૂત છે. તો કઈ રીતે સલાહ રહેશે ભારતીય એરટેલ પર? ભારતીય એરટેલ ઇઝ અ ગુડ લોંગ ટર્મ સ્ટોક. ચાંદની મને લાગે છે કે એવી ડીપ ઉપર એક્યુમ્યુલેટ કરવો જોઈએ, કારણ કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓક્સિજન. તો મને લાગે છે કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ નહીં, કારણ કે આપણે ડિસેમ્બરથી આ સ્ટોકની ચર્ચા કરીએ છીએ, બટ ઇટ્સ અ સાઇડવેઝ. 1680 ના સ્ટોપ લોસ થી મને લાગે છે કે જે રેઝિસ્ટન્સ હતું હવે સપોર્ટ બનશે. 1680 ના સ્ટોક હોલ્ડ કરે ફોર ઇન્વેસ્ટમેન્ટ. 1770 ના લેવલ મને દેખાઈ રહ્યા છે.
1770ના લેવલ્સ બતાવી શકે છે એક ભારતીય એરટેલ માટે એક વ્યૂ. અર્પણ, ટાઇટન કંપની લિમિટેડ, ટાઇટનમાં જે ગઈકાલે લોંગ અનવાઇન્ડિંગ થયું હતું, સૌથી વધારે નિફ્ટીમાં કાઉન્ટર ઘટતો આપણને બતાવી રહ્યું હતું. આજે જોઈ રહ્યા છીએ અત્યારે 3092ની આસપાસ જે છે ગઈકાલના ઘટાડા બાદનું એક પુલબેક ટાઇટન બતાવી રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર? સો ચાર્ટની ટાઇટને ગઈકાલે એક નેગેટિવ ફોર્મેશન સાથે ક્લોઝ થતું તમને જોવા મળ્યું હતું અને આજના દિવસે પણ જે માઇનર જે તમને ગેપ અપ બનતું જોવા મળ્યું છે, આઈ થિંક દેટ ઇઝ અ શોર્ટ સેલિંગ ઓપોર્ચ્યુનિટી. જે રિસેન્ટ લો હતા 3025ના લેવલની આસપાસના, ત્યાં સુધી તમને આ કાઉન્ટર સ્લાઇડ થતું જોવા મળી શકે છે. તો બેટર છે કે આ કાઉન્ટર પર તમે સેલ ઓન રેલીનું વ્યૂ રાખી શકો છો અને કરન્ટલી એક શોર્ટ સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો. એક વ્યૂ ટાઇટન માટે બનતી જોઈ રહ્યા છે.